જોડે નાજીત કરું છું. હજુ જિગ્નેશભાઈ, અમિતભાઈ, તમને જિલ્લા પ્રમુખ, તમને વિનંતી કરું છું કે જિલ્લા પ્રમુખને પણ અમે કીધું છે કે અમારો નાનો પ્રોગ્રામ છે, તમે હાજર રહો. લોકો હાજર નથી રહેતા એનો મતલબ આપણે સમજી શકીએ કે શું હોય છે, પણ આ અનુસૂચિત જાતિ સમાજ આવનાર સમયની અંદર જો જિગ્નેશ મેવાણી એમના સ્ટેટમેન્ટ પાછા નહીં લે તો એમના વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતમાં પ્રદર્શન કરવું પડે. તો પાટણ જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો ઓલરેડી તૈયાર છે કે તમે એક ભાઈ છો, એક ભાઈની વેદના નહીં. અહીંયા બેઠેલો અમારો સમાજ કહી દઉં, અહીંયા વણકર સમાજ બી છે, અહીંયા ચમાર સમાજ બી છે, અહીંયા બ્રાહ્મણ સમાજ બી છે, અહીંયા તુરી સમાજ બી છે, અહીંયા શ્રીમાળી સમાજ, દરેક સમાજ એક જૂથ. આજે મને 4 વર્ષમાં કોઈ પણ મામલો એવો ના લઈ શકે સક્સેનાય સમાજના ભાગલા પડાય. પણ જે એક રાષ્ટ્રીય નેતા કે જે દલિત સમાજનો ઝંડો લઈને નીકળેલા છે એ નેતા જો ગુજરાત પ્રદેશમાં બેઠા બેઠા ગુજરાતની કમાન્ડ ઉપર જો દબાવ લાવી અને રાજનીતિ કરવા માંગતા હોય તો ગુજરાતની 17 સીટોમાંથી ગુજરાત પ્રદેશને મારું સૂચન છે 7 સીટો પર આવી જશે. અમે કોંગ્રેસને ભરેલા છીએ, અમે કોંગ્રેસને મજબૂત કરવા નીકળ્યા છીએ. તો આ નેતાઓને ખબર નથી કે ભાઈ કોંગ્રેસ પાટણ જિલ્લામાં કોંગ્રેસ તોડીને કોનો ફાયદો મળવાનો છે. સિટિંગ એમએલએના તમે ટાર્ગેટ બનાવો છો. ભાઈ તમે ગુજરાતમાં શું કરવા માંગો છો? કોંગ્રેસને જીતાડવા માંગો છો કે ઘર વ્યક્તિ કરવા માંગો છો? આજે પણ હું તમને કહી દઉં મીડિયાના માધ્યમથી કે કોંગ્રેસ જે કંઈ કરે છે એની સાથે છીએ ને રહેવાના છે. પણ આવા જ પ્રોગ્રામો, આવા ઇસ્યુ ના થાય તો આજે મજબૂત વિરોધ પર ગુજરાત વિધાનસભામાં 70 થી 75 બેઠક આવી છે. પણ કોંગ્રેસના આવા નેતાઓ, જે આંદોલનમાંથી આવેલા નેતાઓ, જેને રાજનીતિની ખબર નથી, એવા નેતાઓના કારણે જો ગુજરાતની હાઈકમાન્ડ આ રીતે કોંગ્રેસ ચલાવશે તો અમને તો ઠીક વાત છે. અમે જો ઘર પકડીને પણ કોંગ્રેસને મદદ કરશો, પણ ગુજરાતમાં આવા નેતાઓના કારણે કોંગ્રેસનું નાશ થયું છે.